હા, જય સ્વામિનારાયણ સાહેબ. જય સ્વામિનારાયણ. બોલો બોલો. જેટલી હકીકત હોય એટલી કહેજો, ખોટા વખાણ નહીં કરતા. આપણે યુટ્યુબમાં મૂકશું એટલે બીજા ભાઈઓને એમાંથી પ્રેરણા મળે કે હાથે કેવી રીતે કામ કરી શકાય. બોલો, શું હતું વિષય? વિષયમાં એવું હતું, અમારે અહીંયા કણે પાડોશી હતા ને, એને વર્ષો જૂનો રસ્તો હતો. રસ્તો એને બંધ કરી દીધો હતો પોતે જ, અમે વર્ષોથી. અને જમીન મારી ખરીદેલી હતી 2013 ની અંદર. એટલે એને રસ્તો અમારા 4 જણાનો એક સર્વેમાં પૈકીમાં ભાગ છે. એ ચારેયનો રસ્તો એને ઉપરવાળાએ બંધ કરી અને પોતે જ મામલતદાર કોર્ટ ની અંદર કેસ દાખલ કરી દીધો કે આ લોકોનો હક નથી ને અહીંયા રસ્તે હાલે. બરોબર છે. પછી એનો મેં વિડીયો સોશિયલ મીડિયા તપાસ કરતો, એમાં આપનો વિડીયો મને દેખાણો. પછી એ મુજબ મેં જાતે લખી અને અરજી તૈયાર કરીને પછી એનું મેં ટાઈપિંગ કરાવ્યું. અને ટાઈપિંગ કરાવીને જે મામલતદાર કોર્ટ ની અંદર જે જવાબ રજૂ કરવાનો હોય એની અંદર મેં રજૂઆત કરી. ખૂબ સરસ. એટલે મામલતદાર કોર્ટ ની અંદર અમારે એક સમય થઈ ગયા અને એમાં અમારી પાસે બીજા કોઈ પુરાવા નહોતા. રસ્તો કોઈ જગ્યાએ એ નોંધાયેલો નહોતો, નોંધ નહોતી. એટલા માટે આપના વિડીયોમાં જોયું હતું કે આજુબાજુના પાડોશી અને સ્ટ્રીટ વ્યૂ છે. સ્ટ્રીટ વ્યૂ શું, ગૂગલ સેટેલાઇટ ના મેપ, નકશા. એટલે મેં નકશા કાઢ્યા હતા ને એમાં રજૂ કર્યા હતા. પાડોશી ના સહી લઈ, હા, એફિડેવિટ નહોત કરે, એમના સાદા કાગળમાં સહી લઈ અને રજૂ કરેલો હતું. એટલે એ રજૂ કર્યું ને એટલે અમે એ કેસ જીતા હતા મામલતદાર ની અંદર. પછી એ લોકોએ રિવિઝન અરજી પ્રાંત ની અંદર દાખલ કરી. જે સામે વાળા હતા ને એ એક જ વ્યક્તિ છે, એને સામે પોતાને પૈસા ને બધું છે. અત્યારે પેલા એનો વ્યવહાર બધો સારો હતો પણ એને અત્યારે પૈસા ને મદ ને હિસાબે એવું કરે છે. પછી જેની પાસે જાજા પૈસા આવે ને એ જાજા કોર્ટ કેસ કરે, બીજાને હેરાન કરે, એવું થાય. પણ આખરે સત્યનો વિજય થાય. પછી એને પ્રાંત ની અંદર એ રિવિઝન અરજી દાખલ કરી અને પ્રાંત ની અંદર એને મનાઈ હુકમ લીધો જ્યાં સુધી કેસ હાલે ને. બરોબર છે. ના, બંધ તો એને પહેલેથી કરી જ દીધો હતો પણ રસ્તો બંધ. બરોબર છે. રજૂઆત તો કરી હતી કે ભાઈ અમે કેસ જીતાઈ તો અમને રસ્તો ખુલ્લો રાખવાનો, પણ એ માન્ય ન રાખ્યું કે એને અરજીનો કોઈ મિનિંગ ન રહે. રસ્તો કેસ હાલે ત્યાં સુધી ભલે. બધી જગ્યાએ પૈસા બોલતા થાય છે અને રેવન્યુ અધિકારીઓ અમુક બધા તો નહીં પણ ઘણા એવા ભ્રષ્ટ થઈ ગયા છે ને તો એને ખબર પડે કે આ કેસ જીતી ગયા છે, આમાં મનાઈ હુકમ ન અપાય એમ. પણ છતાં આવું બધું ચાલતું હોય છે. કાંઈ વાંધો નહીં, આગળ વાત કરો. હા, તે પછી એ પ્રાંત ની અંદર મંજૂર કરી. એને એવી રજૂઆત કરી હતી કે મારે પંચ રોજકામ મારે ત્યાં થયું છે, પંચ રોજકામ ની અંદર એ લોકોનો રસ્તો નથી ને એને બીજો રસ્તો છે. એવી રીતના સાક્ષીઓ પંચ રોજકામ માં રજૂઆત થઈ ગ્રામ. પછી એને એવી રજૂઆત પ્રાંત ની અંદર કરેલ પણ અમને ખ્યાલ નહોતી કે પંચ રોજકામ થયેલું છે એવું. બરોબર છે. ત્યારે અમને બોલાવેલા નહોતા. એટલે પછી પ્રાંતમાં અમે રજૂઆત કરી કે જયારે પંચરોજ કામ થયું છે એ જ અમને ખ્યાલ નથી. દરમાં કેસ હાલી ગયો, સાહેબ તપાસમાં આવી ગયા હતા. તો જો પંચરોજ કામ થયા પછી સાહેબ તપાસમાં આવી ગયા તે પછી એને નિર્ણય લીધેલો છે. તો છતાં પણ પંચરોજ કામ જો રહેતું હોય જો કરવાનું તો ત્યારે અમને હાજર રાખેલા નહોતા. તો અમને ફરીને રોજ કામમાં બંને સાથે, હું અમને એકને નહીં પણ બંનેને હાજર રાખી અને ગામના મોટા માણસો ને આજુબાજુ પાડોશીને હાજર રાખીને તટસ્થ રીતે પંચરોજ કામ કરાવો. બરોબર છે. એટલે પછી પ્રાંત માંથી એની રિવિઝન અરજી અંશત માન્ય કરી કે ભાઈ આપણે નીચે મોકલી દીધી કે ફરીને. એટલે એ તો આપણા ફેવર માં જ હતું કે ભાઈ આની અંદર પંચરોજ કામ તટસ્થ રીતે નથી થયું તો વ્યવસ્થિત તપાસ કરીને પછી તમે નિર્ણય આપો એવી રીતના. બરોબર છે. એટલે પછી હવે આપડે નિર્ણય એની રજૂઆત આપણે મામલતદાર સાહેબ ને ફરીને કરી જયારે જવાબ દેવાનો થયો કે સાહેબ આપ ત્યાં સ્થળ તપાસમાં આવ્યા હતા ને પછી જવાબ દીધો હતો અને છતાં આપને જરૂરિયાત રહેતી અને પંચરોજ કામ જો ફરીથી કરવું હોય તો આપ આવો, ફરીથી આપ પણ આવો ને પંચરોજ કામ પણ ફરીથી કરો. પછી સાહેબ અગાઉ આવેલા હતા અને બધી ખ્યાલ હતી, અહીંયા સ્થળ તપાસમાં આવેલા હતા. એ સ્થળ તપાસ કરે રહી હતી, એના આધારે એને એની જે અરજી હતી ના મંજૂર કરી અરજદારની. અને અમારે જે આ રીતનો અમને લાભ ન્યાય મળ્યો. એ આપના
એ દરમિયાન હું આપને આ જયારે પ્રાંતની અંદર જયારે કરવાની હતી ત્યારે આપને રૂબરૂ મળ્યો હતો ને ઈ ત્યારે જે આપે કીધું મને ખ્યાલ નતો કે પંચરોજ કામ સામે આપણે વાંધો દર્શાવીએ કે એટલે ઈ ત્યારે આપના માર્ગદર્શન થી વાંધો દર્શાવ્યો હતો અને કેસ અત્યારે એની અરજી ના મંજૂર થઈ છે રિવિઝન જીતી ગયા. હવે તમે 3 વખત થયું કહેવાય. પેલા મામલતદારે ચુકાદો આપ્યો, ઈ તમારી ફેવરમાં આવ્યો, પછી પાછો રિવિઝનમાં ગયો, ન્યાય તમારી ફેવરમાં આવ્યો, ફરીવાર પંચરોજ કામ માટે મામલતદારમાં રિવિઝન થઈને આવ્યો, ત્યાંય તમારી ફેવરમાં આવ્યો. એવી દુનિયામાં કોઈ પણ છેડે જાય ને તો જીતશે નહીં, હારશે. પૈસાનો પાવર હોય તો ભલે ઉતારે. એ તો સાહેબ પણ એને હજી ત્યાં મોટો પારો કર્યો છે આ જવાબ આવ્યા પછી, પણ હજી એને રસ્તો ખુલ્લો કર્યો નથી, એટલે હજી એના માટે આગળની પ્રોસિજરમાં લડવું પડશે. મામલતદારને કયો પોલીસ પ્રોટેક્શન સાથે રસ્તો ખુલ્લો કરવાનો હુકમ કરો ને FIR કરવાનો હુકમ કરો કઈ. હા, એટલે ઢીલો પડશે. અને આવું બધું શીખવું હોય તો તમે તાલીમ કેમ્પમાં આવજો. ફીની સગવડતા નહીં ભરો તો હાલશે. હા, બોલો બોલો. હા, બીજું એ હું કેવા માંગુ છું, હું પેલા હડમતિયા ગ્રામ પંચાયતમાં VC તરીકે કામ કરતો અને હાલ હમણાં અહીંના જે ગામના જે એટલે પર્સનલ ડિટેલ બહુ ઓછી બોલજો. ના ના એવું નથી કેતો, પણ હાલમાં અત્યારે હું અહીંયા ગ્રામ પંચાયત અમારા ગામની છે ને એમાં VC તરીકે મેં જૂના VC રાજીનામે દીધું ને એટલે અત્યારે હવે હું એ કામગીરી કરું છું. એટલે કોઈ આપની પાસે ખેડૂત હોય જે નાના માણસ હોય જેને ટાઈપિંગ કરાવવાનું હોય કે જે કોઈ માર્ગદર્શન લેખિતામાં કરવાની જરૂર હોય તો હું એને સપોર્ટ કરીશ. તમારે કોઈ વાંધો નહીં, એટલી હું સેવા આપી. તમારી ડિટેલ બોલી જાવ તો પછી ખેડૂતો મળી શકે તમને. તમારું ગામ કયું? ગામ ભૂપગઢ, નામ સંજયભાઈ ગોહેલ અને તાલુકો રાજકોટ. ઓકે, જિલ્લો રાજકોટ. જિલ્લો રાજકોટ. હવે હું બોલી જાઉં, ઉભા રહો. તમામ ખેડૂતો જે આ ભાઈ એડ્રેસ આપી છે ને આજુબાજુના હોય અને તમારે કાંઈ પણ જરૂરિયાત હોય તો આ ભાઈનો સંપર્ક કરજો. એ તમને વિના મૂલ્યે અથવા તો ટોકન ચાર્જની અંદર ટાઈપિંગની સેવાઓ આપશે. આ રીતે પોતાની મરજી મુજબ મૂલ્ય ચૂકવી શકશે. હું એને નહીં કહું કે આ મૂલ્ય આપો એમ. અને કોઈ નબળા હશે ને તો એને હું ફ્રીમાં કરી દઈશ ને સાથે જઈને સપોર્ટ કરીશ. ખૂબ સરસ, ખૂબ સરસ. તમારે બી શીખવા આવવું હોય તો તમે તમારે આવજો. તમારે કોઈ ફી ભરવાની જરૂર નથી. હા, આવી સેવાના કામ કરતા હોય તો હું તમને એક સપોર્ટ કરીશ એ રીતે. હા હા, ભલે ભાઈ, ભલે ભલે. ખૂબ સારી લાગણી છે આપની. હા હા. અને તમે જીતશો જ. હજી એને હજી કદાચ જ્યાં જવું હોય ત્યાં જાય, દુનિયાના ઓલા છેડે જવું હોય તો ભલે જાય, કદાચ સિવિલ કોર્ટમાં જાય, હુજે ત્યાં જાય, ચિંતા કરવાની જરૂર નથી. હા, આગળની કાર્યવાહી મેં તમને કીધી એ રીતે કરો. હા, આભાર સાહેબ આપનો ખૂબ. ભલે ભલે, આવજો. હા, જય શ્રી કૃષ્ણ.